પાલનપુરના ધાણદા ગામના યુવકનો આત્મહત્યાનો પ્રયાસ. યુવકને પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો. યુવકે પરિવારજનો પર કર્યા ગંભીર આક્ષેપ. યુવકને માતા પિતા તેમજ પરિવારજનો હેરાન પરેશાન કરતા, જેને લઈ આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ. ઓકે, શું નામ આપી? હું ધાંધા ગામનો નિવાસી છું. સંજય તુલસી વારીચા મારું નામ છે. મારા પપ્પા મારી મમ્મીને દિવસ આપ્યા ત્યારે મારી મમ્મીને મારા મામાને બધા મને રાખવા તૈયાર હતા. તો મારા પપ્પાને મને ઘરે લાવી દીધા અને મને અત્યારે રાખતા નથી. પછી હું 10 વર્ષનો થયો તો એ એક છોકરીને લઈને ભાગી ગયા હતા. એના પછી 2 વર્ષ જેલ કાપી. એના પછી એમને એક અફેર છે, એની હું સત્તાવાર જાહેરાત કરી. એના મારા ઓડિયો મારી જોડે ઓડિયો પડ્યા છે, ઓડિયો સાથે જાહેરાત કરી. અત્યારે ત્રીજા લગ્ન કર્યા છે અને મને મારી નાખવાની ધમકીઓ આપે છે. એટલા માટે હું આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરી ખરી? આ બાબતની મેં કાલે રાત્રે પોલીસને સિવિલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોઈ એફઆઈઆર થઈ નથી, ના કોઈની ધરપકડ થઈ છે. કોના સામે ફરિયાદ કરવાની? 5 જણ સામે ફરિયાદ છે. કલ્પેશભાઈ વારેચા, લક્ષ્મીબેન વારેચા, વર્ષાબેન વારેચા, સંદીપ વારેચા, ધનજીભાઈ વારેચા.